વિકાસ વધારે છે કે વિકાસના જાહેરાતો વધારે છે? વિકાસ થતો જ હોય, કેમ કે ટેક્સ ભરીથી નાના મોટા રોડ રસ્તાના કામ ચાલુ હોય, ક્યાંય એવું બ્રિજ બનતા હોય, ક્યાંય બાયપાસો બનતા હોય, ક્યાંય વીજળીના કામ ચાલુ હોય, ગામડાઓમાં ધીમે ધીમે કામ, આ બધું. અને એની ફરજ છે ને. હું અત્યારે બજારમાંથી મારા ઘરવાળી હાટું હાડી લઈ આવું પહેરવા માટે, મારા બાપા માટે 2 જોડી કપડાં લઈ આવું, મારા દીકરા માટે કપડાં લઈ આવું, મારી દીકરી માટે લઈ આવું, માનો, અથવા કેરીની પેટી એ બધું ચોરે મૂકીને કોઈક જોયું મારા દીકરા માટે હું બૂટ લઈ આવું, મારા તો કોણ આ ગામ લેવી દે? એ જવાબદારી જ મારી. તો તમે ઢંઢેરો શાનો પણ પીટો છો? તમને એના માટે ત્યાં બેહાર્યા છે. આ રોડ કોણ બનાવી દે? બાંગ્લાદેશ વાળા અહીંયા કહે કે અમે રોડ મુનાફે કરી દઈએ. તમે આને જ કરવાના છે. તમે ઢંઢેરો શાનો ભાઈ? વિકાસ જે બતાવવામાં છાપામાં એનો 10% થાય ને તોય હું માનું વાહ. અને બીજું, વિકાસ એ કેવો? આ આજે અમારું હાંડિયા પુલ ખોલતા નથી, રાજકોટનું કેદું બની ગયું છે, એમાં સત્યો આવી. મને ગમ્યું. નેહલભાઈ શુક્લા અમારા નવા મેયર થયા, એનું મને ગમ્યું. એ સ્વીકાર્યું એને, મને એ મજા આવી. મરદ માણા. શું કામ? એને એમ કીધું કે ભાઈ ખરેખર સતી હતી, મેં જોયું, સતી દેખાણી, એ બધી સુધારવાની કડકમાં કડક સૂચના આપી, પછી પુલ ખોલવામાં આવશે. દઈ માણસ બોલ્યા, પોતાના સરકારની ખામી કાઢી અને કોન્ટ્રાક્ટરની ખામી કાઢી એને. તમે સમજ્યા? આવી રીતે બોલવાની તમારામાં હિંમત તો હોવી જોઈએ ને. એમ કહું, તમે કોઈ પણ સરકારના પ્રમુખ હોય કે મેયર હોય, અને તમને બીજું કહી દઉં, આમાં આપણને સમજાવવામાં આવે છે ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ફ્રોમ ધ પીપલ. આ લોકશાહી, ડેમોક્રેસી, કે લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે હાલતી એક વ્યવસ્થા, એને લોકશાહી કહેવાય. નેતા ચૂંટવાનો અધિકાર કોને છે? આપણને. ખોટી વાત છે. 2-3 પાર્ટી જે હોય ગુજરાતમાં, એ પોતાનો નક્કી કરેલો ત્યાંથી, કોઈ પૈસાથી, કોઈ જ્ઞાતિના જોરે. તમારી સામે મુનાભાઈ મૂકી દે, ભાઈ મૂકી દે, તરુણભાઈ, એક તુષારભાઈ મૂકી દે, એમાંથી પબ્લિક ને કરો કે 3 મૂર્તિઓમાંથી ઓછો ગુંડો કોણ છે એ તપાસો, એને મત દો. સાંભળજો. અથવા કોની સરકાર બનાવી છે એનો કોણ છે એને મત દો. મત વ્યા ગયા પછી મુખ્યમંત્રી કોણ નક્કી કરે? આપણે કરી છીએ? હાઈકમાન્ડ કરે છે. તો નેતા કેદી આ ભારતની દેશે ચૂંટ્યો પોતાનો? કેદી તમે કેદી તમારો નેતા બનાવ્યો? પ્રથામાં એવું કહેવામાં આવે છે કે લોકો ચૂંટે છે. ખોટી વાત છે. આ મેયર લોકોય બનાવ્યા. અત્યારે જેટલા મેયર બન્યા આપણા 15, 260 તાલુકા પંચાયતના પ્રમુખ થયા, અને 33 જિલ્લા પંચાયતના પ્રમુખો નિમાણા. એ લોકોએ કીધું હતું કે આ ભાઈને ભાઈ કાલે સવારે જિલ્લા પંચાયતના પ્રમુખ બહુ કામ સારું, એવું કીધું? ના, બાય ધ પીપલ. સમજો ને? ખરીદ કરીને, ખરીદ વેચાણ સંઘ, કોણ કેટલા પૈસા આપ્યા, કોની ક્યાં વસ્તી છે, બેલેન્સ જોવે. અરે બેલેન્સ જોવાનું ન હોય. નરેન્દ્રભાઈ મોદી તમારું બેલેન્સ નથી જોતા ને? નરેન્દ્રભાઈ મોદીની વસ્તી કેટલી? વડાપ્રધાન દેશે બનાવ્યા ને, એ દેશની જાગૃતતા કહેવાય. કે એની વસ્તી છે જ નહીં ઇન્ડિયામાં એટલા ટકા, છતાં એને બનાવ્યા ને વિશ્વાસથી કે આ માણસ એક દેશને ટોપ ઉપર લઈ આવશે. ઇન્ડેક્સના આંકડા જ જોવો તમે. ભૂખમરીમાં આપણે આગળ છે, 3જા નંબર છે વિશ્વમાં. આપણા કરતાં તો બાંગ્લાદેશની કરન્સી મજબૂત છે યાર અત્યારે. ઇન્ડેક્સના આંકડા કોઈ જોતું બસ ચોટી જાય બધા. મુનાભાઈ, 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 તુષારભાઈ, 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 મોદી, મોદી. અરે કરો, સારું થતું હોય. હું કહું છું, સાહેબે સારું કામ કર્યું છે. વંદે ભારત ટ્રેનો લેવા, સુવિધા સારી મળી, હું માનું સારું કામ થયું. હજી એક બુલેટ ટ્રેન નથી મળી 75 વર્ષમાં ઇન્ડિયા. જે વસ્તુ ચાઇનામાં, જાપાનમાં 50 વર્ષ થયા છે, હજી આપણે અહીંયા પોઈગા નથી. અહીંયા સભાઓ, મેળાવડા, જંગી મેદની ઇન્ડિયામાં એમાં જેવા દેશોમાં છે, પાકિસ્તાનમાં એમાં જ. તમે અમેરિકામાં ઇટલીમાં જાઓ, ત્યાં ચૂંટણીમાં સભાઓ બભાવ સિસ્ટમ જ નથી. ત્યાં ડિબેટ હોય સ્ટુડિયોમાં કે પ્રાઇવેટ પેલા હોલમાં. 2 ઉમેદવારને બેહાડે, વચ્ચે બેહેલો માણસ પ્રશ્ન પૂછે, એના જવાબ લઈએ, એના ઉપરથી ડેલિગેશન નક્કી કરે કે આમાંથી કોણ પાવરફુલ છે. તમને કહેવામાં આવે છે કે તમને ચૂંટવાનો અધિકાર છે, પણ ના, તમને ખાલી વોટ દેવાનો અધિકાર છે. તમે વોટ આપી દીધો પછી એમાં 3માંથી કોણ મૂર્તિઓ ચૂંટાણો, એ બધા મૂર્તિઓ પાછા કયા પક્ષના વધારે ચૂંટાણા, એ પક્ષનું હાઈકમાન્ડ બાય ધ પીપલ કરે, જ્ઞાતિ જોઈને બનાવે, પછી એને આવડત કેવી છે એ કંઈ જોવાનું થતું નથી. તમે એક યુવાનો છો, તમને અત્યારે એવું સોગન ખાઈ ગયું ફીલ થાય છે કે તમારીમાં કોઈક સરકાર હોય એવું? હા, ઉઘાડું લાગે છે ને? ઉઘાડું જેને આપણીમાંથી આપણે તારા ન ધણિયાતા કહેવાય ને, ધણી વગરનું ખેતર, એવું ઓટાણ લાગે છે બધા. બાકી આમ ધોબાકા ન બોલતા ભલામણ. હે, જેટલા દોડાદોડી તમે ચૂંટણી જીતા આમ કરો છો, એમ નામ તો મળવા આવો. આ ગુજરાતની જનતાએ તમને 30 વર્ષથી ગાદીમાં બેહ્યા.
ઓલાય નહોતા આવતા, એમાં જ પતી ગયા કોંગ્રેસવાળા. કોંગ્રેસે આ જ કામ કર્યા હતા તો પૈસા તો એના રસ્તે ગયેલા. સાહેબે એમ કીધું હતું કે આધાર કાર્ડની યોજના જે છે એ દેશ માટે મોટા મોટો ખતરો છે. એમાં ઘૂસપેઠી આવીને કણ પૈસાથી આધાર કાર્ડ બનાવી લે. તો ભાઈ ખતરો તમે બંધ કાનો કર્યો 12 વારમાં આધાર કાર્ડ? તમે એમ કીધું હતું કે જીએસટી થી દેશ ખતમ થાય. જીએસટી લેવા તમે. મને દુઃખ આ છે કે જેની સાહેબ ના પાડે છે મોદી સાહેબ, એ પાછા એ કરે છે. એમ કે છે કે તું આતંકવાદીના પેટનો રાક્ષસ છો, એના ભેગા પાર્ટનર હવાર થાય છે. મને આ વાંધો છે. અરે સરકાર જાય, અરે અટલ બિહારી બોલ્યા હતા, પાર્ટિયા आएगी जाएगी सरकार बनेगी बिगड़ेगी कुर्सी आएगी जाएगी लेकिन ये देश रहना चाहिए, ये देश की अखंडता अमर रहनी चाहिए. आवा वडाप्रधान न મળે મારા સાહેબ, એ વડાપ્રધાન કહેવાય. અરે સરકાર ભલે પડી જાય કે આ દેશ મારો અમર, આની અખંડતા, આની એકતા અમર રહેવી જોઈએ. તે પછી સિસ્ટમ બજારીને રાજ કરો, એ આવી ગઈ. એક છેલ્લો પ્રશ્ન આપણો એ છે કે આખા ગુજરાતને તમે છેલ્લો સંદેશ શું આપવા માંગો છો? ગુજરાતની તમામ જનતાને સંદેશ તો મારા જેવો એક સામાન્ય માણસ શું આપી શકે, પણ કાયમ માટે એક ધ્યાન રાખવું જોઈએ ગુજરાતની જનતાએ કે હવે આપણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, હિન્દુ, મુસ્લિમ આમાંથી બહાર આવવાની જરૂર છે. ખેડૂતને ખભે ખભો મિલાવીને ઊભું રહેવાની જરૂર છે. ગરીબ માણસો માટે ઊભું રહેવાની જરૂર છે. ખાલી એક જ પ્રવાહમાં તમે જાઓ છો, તમને ખબર છે કે આ પ્રવાહમાં તમે નથી પહોંચવાના, તો એ પ્રવાહમાં ધૂમકો મારો છો. અને આ લોકો, સિયાસી લોકો આપણને સાચા ખોટા સપના બતાવી દે છે, આપણને સતત મૂર્ખ બનાવે છે. અને આટલા વર્ષથી આપણે સહન કરતા આવી છીએ. ધીરજનો પણ અંત હોય. એટલે ગુજરાતની તમામ જનતાને હું વંદન કરીને કહું છું કે જો તમારે ગુજરાતને ખરેખર વિકસિત બનાવવું હોય ને, શરૂઆત આપણા ઘરથી કરવી પડે. આપણા ઘરે આપણે સ્વચ્છ કેવું રાખીએ? કચરો બજારમાં નાખીએ તો બજાર આપણી નથી. શિક્ષણની વ્યવસ્થા છે, આપણા બાળકો છે, આપણા યુવાનો છે, એ ક્યાંય ભટકી ન જાય. આ બધાય પાસા ઉપર ગુજરાતની જનતાએ ધ્યાન રાખવાનું છે. આ સરકાર કોઈથી મદદ કરવા નથી આવવાની. આ પિક્ચરમાં ડાયલોગ છે, પોલીસ 1 કલાક પછી પૂગે છે. હજી સિસ્ટમ છે કે એ પોલીસ માણા છે કે ભગવાન નથી ઉડીને આવી જાય કે બનાવ બને. બરોબર, મૂળ મુદ્દો એ છે. ગુજરાતની જનતાને કદાચ મારે કાંઈ તહેવાર થાય ને તો વંદન કરીને એટલું કહું કે જ્યાં સુધી આપણે આખા ભારતમાં આમ તો જાતિ જ્ઞાતિથી પર નહીં આવીએ, હિન્દુ મુસ્લિમથી પર નહીં આવે, ભારત પાકિસ્તાનથી પર નહીં આવીએ ને, અને સાચા મુદ્દે આ સરકાર સામે, સરકાર કોઈ પણ નહીં ભલે હોય, સાચા મુદ્દે સરકારનો ઉધડો નહીં લે, સાચા મુદ્દે સરકારને સવાલ નહીં કરીને, ત્યાં સુધી આ ગુજરાતનો દેશનો વિકાસ મોદી સાહેબ હોય તો ભલે ને, એની પહેલાં જેટલા થઈ ગયા એનાથી નથી થયો. હજી બીજા 5 આવી જાય ને તો નહીં થાય. આ લખી રાખજો. એક તો હાવ મારો સ્વાર્થ મારે મૂકવો પડે. મેં હમણાં તમને કીધું ને, જ્યાં સુધી આપણા ઘરે આગ ન પૂગે ને ત્યાં લગે આપણે ઉઠતા નથી. આપણી એક બ્લડની આદત છે. જેતપરના ખેડૂતના ખેતરમાં થાંભલા ખોડાય છે ને, મારે શું છે? આ વાંધો છે. કાલ શું ખબર તમારા ખેતરમાં આવી જાય તો. એટલે આ એક યાદ રાખવાનું છે. અને જેને અટાણે અહીંયા આપણા દેશની ગાદીમાંથી સાહેબ બેઠા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એને બધાને મારી વિનંતી કે દેશની જનતાના કંઈક આશાઓ, અરમાનો, સપનાઓ છે, તમે જે દેખાડ્યા છે એ પૂરા કરવા માટે પ્રયત્ન તો કરો. એક કંપની 2 લાખ કરોડના કેપિટલ કોસ્ટવાળી હતી, એ 1 દશકામાં 9 લાખ કરોડે પહોંચી ગઈ. ભલે પોગી, એને મુબારક છે, એની મહેનત છે, એની વિઝન છે કે કરતા. પણ હવે એ જ કંપની આ દેશના જનતાને નુકસાન કરી દેવા નિર્ણય કરી રહી છે. તો જનતાએ તમને બેહાડ્યા છે કે અદાણીએ બેહાડ્યા છે? જનતાએ તમને અહીંયા પહોંચાડ્યા છે એક વિશ્વાસથી કે અંબાણીએ પહોંચાડ્યા છે? આ બેનું જ કયું કરવાનું. બસ આટલો મારો સંદેશ છે કે ગુજરાતની જનતાને કે ખૂબ તમે સૌહાર્દ, એકતા રાખીને જીવો, આનંદથી જીવો, અને જાતિ ધર્મ જ્ઞાતિના વાડામાં ન બંધાવ. અને અમુક લોકો જે તમને ભડકાવે છે જાતિ ધર્મના નામે, એમાં ભટકવાનું આપણે નથી થતું. આપણે આપણા બાળકો વ્યવસ્થિત ભણે, સરકાર સામે
સરકારે સારું કામ કર્યું તો વખાણ કરતાય થાવ, અને સરકાર કામ ન કરે ને તો તમે ડારો પણ દેતા થાવ. ગુજરાતની ખમીરવંતી કોમ છે ભલામણ. અહીંયા કોઈને એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જવાબ આ પરદે નથી આપ્યો, મુગલોને જવાબ નથી આપ્યો. એ ધરતી છે આ સૌરાષ્ટ્રની ધરતી. આ ધરતીના આપણે છે. આપણે કોઈની ગુલામી કરવા જઈને છે, તને ગુલામી જ કરી છે આપણે સતત. આ ગુજરાતની જનતા એ છે હાંજે મૂરિયા ઉખેડી નાખે, એક દિવસ ન થાય. પણ એક ધીરજ, એક સહન શક્તિ આપણામાં કૂટી કૂટીને ભરી. હજી વિચારી છે, હજી રાહ જોઈ છે, કદાચ આવનારા 5 વર્ષમાં કંઈક સારું થાય, આવનારા 2 વર્ષમાં કંઈક સારું થાય, આવનારા 2 વર્ષ પછી ખેડૂતો માટે કંઈક સારું થાય. સાહેબે આખું વિઝન તારીખો વર્ષો બદલાઈ નીકળ્યા. ભાઈઓ બહેનો, अब हम 1947 का भारत देख रहे हैं. તેથી કોણ જીવતું હોય છે? ખૂબી એ છે યાર. અત્યારનું કરો ને મારા બાપ, 18,639 ગામડા છે. વર્ષે 5,000 ગામને થારું કરી દો. પીવાના પાણી તમે વિડીયો જોવો જ છો, આમાં તલખે છે માણસો આવડા વેડામાંથી ભરવા. એક 45-50 ફૂટના કૂવામાં આટલો ખાડો ભરેલો છે. એ અનેક બહેનો અંદર ઉતરે, ડબલા ભરીને બહાર પાણી કાઢે છે. નલ સે જલ યોજના વમસાય. હમણાં એક ગુજરાતમાં 123 કરોડનો ગોટાળો આવ્યો. કેટલાય સરપંચો, કેટલાય બધા એમાં જિલ્લા પંચાયતવાળા ધારાસભ્યો નાટીમાં આવી ગયા. પણ નાની નાની માછલી પકડાય. આટલું ડ્રગ્સ પકડાણું 65,000 કરોડ, 65,000 કરોડ. સાંભળજો, કોઈ નાની રકમ નથી. ગુજરાત આખું શણગારાઈ જાય મસ્ત રીતે, બધા રસ્તા નવા બની જાય. એટલું પકડાણું, એમાં મોટા માથાનું નામ આવ્યું નહીં આવે. આ દુઃખની વાત છે. તટસ્થતા હોવી જોઈએ. તમે શાસક છે ને, મૃદુ નક્કમ ભૂપેન્દ્રભાઈ કહ્યું થાવ કડક બાપા, એની માને ભૂકા બોલાવી દો. મલિક સાહેબ આવ્યા નવા ડીજીપી, તમે ભૂકા બોલાવી દો. ચોરના પેટના, ગુંડીના પેટનાથી હાંજે દિયેટમાં પછી બારો ન નીકળાય. ગુજરાતની જનતા તમારી સાથે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, હર્ષભાઈ સંઘવી, અને આપણા ડીજીપી સાહેબ, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મલિક સાહેબ આવ્યા હમણાં. એને કાલે જ એક કડક આદેશ કર્યો કે દરેક પોલીસ સ્ટેશનનો લોક દરબાર 1 કલાક રોજ હોવો જોઈએ, 2 કલાક ફરજિયાત જનતાને મળો. અને ગયું બીજું કે આ ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી, આપણા ડેપ્યુટી સીએમ અને મલિક સાહેબ ધારે ને, એટલે અહીંયાથી એકય ખૂન શું કોઈથી ડિસમિસ ન દેખાડાય કોઈને. નિર્દોષ દીકરાઓના એક મોટરસાઇકલ ભટકાય, એમાં ખૂન થઈ જાય, ધબ દઈને સરિયું મારી દે. અને આવા લોકોને, લુખાઓને સાહેબ બતાવો તમે, ગુજરાત તમારી સાથે છે. હોપો પાડી દો, બેન દીકરીને હામું ન જોવાય. રજવાડા મહાન હતા ભલામણ, અને સીમાડા હામું ન જોવાતું ધરતી માથે. બેન દીકરી હામું ન જોવાતું. ત્યાં એક કવિતે લખ્યું હતું દુવામાં, ધર્મ જાતા ધણ પલંડતા, ત્રિયા પડંતા તાવ, ઈ ત્રણેય ટાણા મરણના, એમાં કોણ રણ કોણ રાવ, કોણ રંક કોણ અને રાવ. કે જ્યારે તમારો ધર્મની હાનિ થાય, તમારી ધરતી ઉપર કોઈ દુશ્મન પગ મૂકે, કે તમારી સામે કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય ને, એ ત્રણેય ટાણામાં મરી જ જવાનું હોય. એમાં પછી વિચાર ન કરે કે મારી બાયડી શું કરશે, છોકરા શું કરશે. આવા મહાન પ્રતાપી રાજાઓ થઈ ગયા હતા. એ સમયમાં એવા કાયદા હતા કે દીકરી સામે જોવાય નહીં, ભલા આખું કાઢી લે તમારી. અત્યારે તમે રોજ હાંજે આપણો આ પોડકાસ્ટ થયું ને, એટલી વારમાં 5-15 દીકરીઓ માથે ન થવાનું થયું છે. એવા 1-2-4 જગ્યાએ ખૂન ક્યાંક થયા છે, ક્યાંક લૂંટ થઈ ગઈ છે. હવે રામ મંદિરમાંથી 7 કરોડ ચોરાઈ ગયા. બોલો, જે રામ મંદિર માટે આખું ભારત ઝંખતું હતું તમે બનાવ્યું, તમને અભિનંદન. ખાસ તો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો, એમાં કોઈ સરકારનો આદેશ નહોતો કે હાલો કેવું બનાવી નાખો એમ. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો, પણ બન્યું. હાલો આમના સાહેબના કાર્યકાળમાં બન્યું. વંદન કરી. ભગવાન રામ છે ને 18 વર્ણનો છે, બધા એને માને છે. એની દાન પેટી તમે સેફ નથી રાખી શકતા, તો અમારું તો શું થાય સાહેબ, એ પ્રશ્ન કરવા માંગી છે. એટલે આટલી જ વાત છે મારી. આપ આ મારી વાતને જન જન સુધી પહોંચાડો. મારાથી કંઈ ભૂલ થઈ હોય તો પણ મને જનતા માફ કરે. સારું લાગે, આપણને એમ લાગે કે વાત સાચી છે, સારી છે, અને આવું ખરેખર થઈ રહ્યું છે, તો વાતને શેર કરજો, ફોલો કરજો, આગળ મોકલજો, પેજને લાઈક કરજો અને ફોલો કરજો. ધન્યવાદ.